હા કે ના? તો એ વિતરાગતા મારામાંથી ક્યારે પ્રગટ થાય એના માટે આપણે આ મૂર્તિ ભરાવાની. હવે પ્રતિષ્ઠામાં શું, મૂર્તિ એમને તો પ્રગટ નથી થવાની, કાંઈક આપણે કરવું પડશે ને. તો એમાં પ્રતિષ્ઠા, ષ્ઠા એટલે સ્થિર રહેવું. તો શેમાં? તો કે ભગવાનની આજ્ઞામાં. પહેલા આજ્ઞામાં, વિચારોમાં ભગવાનની આજ્ઞા બધી સાચી છે એવા સ્વરૂપે શ્રદ્ધામાં સ્થિર થવું, પછી આચારમાં સ્થિર થવું. એટલે પ્રતિષ્ઠાનો જે આદેશ લે એને પોતે બધી ભગવાનની આજ્ઞા શિરે ચડાવવાની, એમાં સ્થિર કરવાનું છે. એટલે અત્યારના મારી સાથે જ એક યુવક પ્રતિષ્ઠા કરતો હતો, જસ્ટ 2 મિનિટ્સ પહેલાં. એટલે મેં એને થયું કે એને કંઈક કહી દઉં કે શું આ ભાવ છે. મારી જોડે જ પ્રતિષ્ઠામાં અમે સાથે ઊભા હતા. તો મેં એને 2 લાઇન્સમાં જ ખાલી કીધું. મેં કીધું, યુ નો વોટ યુ આર ડુઈંગ? યુ આર સિમેન્ટિંગ ધ ફેથ ફોર જૈનિઝમ. સિમેન્ટ જ પૂરવાની છે ને. સિમેન્ટિંગ યોર ફેથ ફોર જૈન રિલિજન. ફોલો? ધીસ ઇઝ વોટ પ્રતિષ્ઠા ઇઝ. પહેલાં તમે જે જૈન ધર્મના સિદ્ધાંતો છે એમાં હું અડગપણે સિમેન્ટની જેમ કોન્ક્રીટ કરી દઉં કે કોઈ ભાવમાં મને નોન જૈન બનવું નથી. ફોલો? પ્રતિષ્ઠાકારકને શું આ માંગણી છે કે એવી શ્રદ્ધા, એવું હું કોન્ક્રીટ કરી દઉં કે કોઈ ભાવમાં મને જૈનપણું છૂટી ન જાય. તો એ એક. પછી એટલેથી નહીં, જૈન ધર્મ મળે પછી પાળવું, જેટલી પાળવું ને એ પણ દ્રઢપણે, લાઈક હાર્ડ એન્ડ ફાસ્ટ. ઢીલા પોચા નહીં, હવે થોડું માથું દુખે છે તો હવે આજે ઉપવાસ નહીં કરીએ, ઢીલા પોચા નહીં, પણ કેવું? દ્રઢપણે નહીં. મારે અઠ્ઠમ વાળવાનો છે એટલે વાળવાનો છે, કમ વોટ મે. આ શરીર તો નખરા કરશે. ટેલ ધ શરીર કે હુ ઇઝ બોસ. શેઠ કોણ છે? આત્મારામજી શેઠ છે. આ તો બધા સાધનો છે, ગુલામ છે. દે આર સપોઝ ટુ બી ગુલામ. પણ આપણે શું બનાવ્યું છે? રોજ એને પૂછીએ શું ખાવું છે, રાઈટ? શું જોવું છે, શું સાંભળવું છે, બધી ઈચ્છાઓ પૂરી કરવાની એની, રાઈટ? અને પછી આત્મારામજી ઇઝ સો વેરી બેનેવલન્ટ કે છે તારે જે પાપ કરવા હોય કરી લે, હું બધાની સજા ભોગવવા તૈયાર છું. આવું તો કોઈ બાપાએ દીકરા માટે નથી કરતા. બહુ આડી લાઈને ચડેલો હોય તો છાપામાં આપી દે, આઈ હેવ નો લાયબિલિટીઝ ઓન હિઝ બિહાફ. કહી દે કે નહીં કહી દે? એ કશું તમારે ત્યાંથી લઈ જાય તો મારી પાસે લેવા નહીં આવતા, બરાબર? તો વારંવાર જો આવું કંઈક કરી આવે છોકરો તો એની લાયબિલિટીઝ બાપા લે. તો આત્મારામજી ઇઝ સો વેરી કાઇન્ડ. તારે જે તને જેટલા પાપ કરવા હોય એટલા કરી લે, બધી સજા હું ભોગવીશ. દીકરો પાપ કરે, સજા બાપા ભોગવે, મળે? તો દેટ્સ વોટ વી આર ડુઈંગ. ખરેખર આનું નામ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ શું છે? બધું સાચું સમજવા જ ના દે. આનું શું છે ખબર છે? વી આર ઓલ ડ્રંક, ડેડ ડ્રંક. પીધેલા માણસને કાંઈક લોજિક ઉતારવું ઇઝ ઇઝી? કાંઈ રેશનલ થિંકિંગ જ જેને ના હોય, ગુમાવી દીધું હોય, વેરી હાઈ થઈ ગયો હોય, હવે એને તમે શું કહો? કાંઈ નહીં. કોઈક વાર થપ્પડે મારવી પડે તો કદાચ સેન્સીસ આવે. તો અહીંયા આ પર્યુષણમાં થોડીક થપ્પડ ખાવાની છે, જરાક જાગવાનું છે. ઓ વેરે માય યુ નો ધીસ ઇઝ ધ ટાઈમ ઓફ કે આ થોડું પીધેલાનો નશો. ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. આ દુનિયા શું કરે છે? એમાં નશોમાં એડ કરે છે, બીજું શું? યુ કાન્ટ સી સ્ટ્રેટ, યુ કાન્ટ ડ્રાઈવ ઇન ધ રાઇટ ડિરેક્શન. ઊંધી ગાડી, ઊંધી ટ્રેન પકડી છે. મેં એક દ્રષ્ટાંત નાનું રમૂજું સાંભળ્યું હતું કે એક ભાઈ બેઠા હતા ટ્રેનમાં, પછી બીજું સ્ટેશન આવ્યું ને એટલે એને જોયું સ્ટેશન, પછી રડવા માંડ્યા. એમ કરીને ટ્રેન આગળ જતી ગઈ ને એ રડતા ગયા. જેટલા સ્ટેશન આવે એટલે બીજા સાથીદારે પૂછ્યું, કેમ ભઈલા તું રડે છે? તું કે હું ખોટી ટ્રેનમાં બેઠો છું. ખોટી ટ્રેનમાં બેઠો છું એટલે હું હજી વધારે દૂર જઉં, પણ તો ભઈલા ઉતરી જાય ને એવી તાકાત નથી. પણ એટલીસ્ટ હી ઇઝ બેટર ઓફ. આપણને હસવું આવ્યું એના ઉપર, અરે તું ભલા માણસ ઉતરતો કેમ નથી, સાચી ટ્રેન પકડતો? ઇટ્સ નોટ દેટ ઇઝી. ખોટી ટ્રેનમાં આપણે સૌ બેઠા છીએ એવું કોઈને લાગતું પણ નથી. પેલા બિચારાને એટલીસ્ટ હી રિયલાઇઝ કે મેં ખોટી ટ્રેન પકડેલી છે,
પછી એ રડે છે કે અરે ભગવાન, હું અવિરતી સમ્યક દ્રષ્ટિ હોય ને એ આ અવિરત સમ્યક દ્રષ્ટિ એટલે શું કે જેને સાચું દેખાઈ ગયું છે, સમજાઈ ગયું છે, પણ એક ડગલું પણ ભરવા બિચારો સમર્થ નથી. એ રડે કે અરે હું ખોટી ટ્રેનમાં બેઠો છું, ખોટી દિશામાં જાઉં છું. તો એ પણ સારો છે. અને દેશવીરતી ધર હિંમતથી ઉતરી જાય ને હવે હું સાચી ટ્રેન પકડવાનું છું, આમાં નથી જવાનું. બોલો, પોલ્યુશન ટાઈમે તો આપણે જોઈએ કયું સ્ટેશન આવ્યું છે, સાચું કે ખોટું. હા, પોલ્યુશન ટાઈમ છે. ટેક ટાઈમ ઓફ એન્ડ ચેક વેર યુ આર એન્ડ વેર યુ નીડ ટુ ગો. તો આપણે ક્યાં છીએ હવે? હા, અંજન શલાકા કર્યું, પ્રતિષ્ઠા થઈ. સો શેલ વી અંજન શલાકા? હા, કહું અંજન શલાકાનું કહું. ઇટ્સ ભગવાન જ્યારે વિચરતા હતા, ભગવાન જ્યારે વિચરતા હતા ત્યારે ભગવાન સાક્ષાત હતા. ભગવાન બહુ થોડા સમય માટે ધરતી પર હોય છે. ભગવાનનું આયુષ્ય હંમેશા જે એ વખતના કાળનું સ્પેન ઓફ લાઈફ હોય ને એનાથી કાંઈક ઓછું જ હોય, ઓલવેઝ. જો આપણા મહાવીર સ્વામી 72 વર્ષનું આયુષ્ય, 72 વર્ષનાથી વધારે તો આજે છે. તો એમનું એ વખત પાર્શ્વનાથ ભગવાનનું 100 વર્ષનું. એટલે એ વખતે પણ કેટલું હાઈ સ્પેન ઓફ લાઈફ હોવા છતાં તીર્થંકરો નેવર હેવ ધ હાઈએસ્ટ સ્પેન ઓફ લાઈફ. ફોલો? શા માટે? કે લોકોનું એવું પુણ્ય નથી હોતું કે એ લોકોને એવું બેનિફિટ વધુ ને વધુ સમય માટે મળે. એટલે સારી વસ્તુ ઇઝ ઓલવેઝ રેર. જેમ કહેવાય ને, થોડો સમય માટે જ મળે. બાકીના સમયમાં શું કરવું, કેવી રીતે એમને યાદ કરવા માટે આપણને શું આપ્યું? પ્રતિમા છે. તો હવે પ્રતિમાજી ઇઝ અ સ્ટેચ્યુ. સ્ટેચ્યુ અંજન શલાકા વગર એ ભગવાન થતા નથી. હવે આપણે અહીંયા આપણા ભાવની વૃદ્ધિ કરવા માટે પણ એક વાત કરવી છે કે 18 અભિષેકવાળા ભગવાન લાવીએ, જે મોટા ભાગના યુએસના દેરાસરોમાં છે. વોટ ઇઝ 18 અભિષેક ખબર છે? શુદ્ધિકરણની વિધિ, બરાબર. હવે આ પ્રતિમાજી જે છે એ જ્યારે બની પેલા એ કદાચ સ્મોકિંગ કરતા પણ બનાવી હોય કે જે કાંઈ પણ એને ચોખ્ખા કપડામાં ના કર્યું હોય, ટ્રાન્સપોર્ટેશનમાં કાંઈક પણ આભડસેટ થઈ હોય, એ બધાને તમે પ્યોરિફાય કરી કાઢ્યું. એટલે ધ સ્ટેચ્યુ, હું સ્ટેચ્યુ જ શબ્દ બોલું છું, એ સ્ટેચ્યુ ઇઝ નાવ ફ્રી ઓફ અશુદ્ધિ. પણ એનું અંદર કોઈ પ્રાણ પ્રતિષ્ઠા નથી થઈ. ફોલો? હવે યરલી આપણે કર્યા કરીએ આને 18 અભિષેક કરો છો તમે? હા, લગભગ દેરાસરોમાં કરે. એના લીધે શું થાય? કોઈ અંતરાયવાળા બેન અહીંયા કદાચ આવ્યા, ઘરમાં કોઈ અડીને અહીંયા આવી ગયું, એવી કોઈ પણ આશાતનાઓ જે થઈ હોય એ બધી દૂર થઈ છે. પણ એટ ધ સેમ ટાઈમ તમે હજી ભગવાન જ બેસાડ્યા નથી. ફોલો? એટલે 18 અભિષેક વગરના તો શું છે? ઇટ જસ્ટ રિમાઇન્ડ્સ યુ ઓફ ભગવાન. જે મા બાપના ફોટા રિમાઇન્ડ્સ યુ ઓફ ભગવાન. મૂર્તિ 18 અભિષેક વગરની કે ફોટો રિમાઇન્ડ્સ યુ ઓફ ભગવાન. તો ભગવાન જોઈતા હોય તો શું જોઈએ? અંજન શલાકા જ. એન્ડ વોટ ઇઝ અંજન શલાકા? એ આચાર્ય ભગવંત જ કરે. સોનાની સળી લે અને એની અંદર અંજનનું એક બહુ કિંમતી રત્નનો ભૂકો હોય, બહુ રત્નનો ભૂકો હોય. અને આ રાતના સમયે જ થાય. ત્યારે આચાર્ય ભગવંતો સિલ્ક રોબ્સ પહેરે, સફેદ સિલ્કના કપડાં પહેરે. પછી આચાર્ય ભગવંત પણ અંજન શલાકાની જે વિધિ છે એ ખૂબ સુંદર છે, નિહાળવા જેવી છે. તમે કોઈએ ઘણાએ જોઈ હશે, પણ બધાએ જોઈ છે? લેટ મી ટેલ યુ વોટ ઇટ ઇઝ. નથી ગયા? ના ના, અંજનની વિધિ નહીં, અંજન શલાકાનું મેં વિધિ કીધું. અંજનનું જે આખો પ્રોગ્રામ હોય છે એ જોયું છે? પંચકલ્યાણકની ઉજવણી એ જોયેલી છે? જેને ના જોઈએ હોય ને એને ખરેખર એક માનવ ભાવના એક લાવવાથી વંચિત છે. તમને એવું લાગે ને યુએસ આવ્યા ને નાયગ્રા નથી જોયો તો એનો જાણે રંજ હોય કે અહીં ગયા ને આ નથી જોયું, તો બધું અહીં રહ્યા હોઈએ તો બધું જોઈ લેવું જોઈએ. તો માનવ ભાવમાં પણ અમુક ઘણા લાવવા છે. એ હીરો ઘોઘે જઈને આવ્યો છે આ બધું કર્યા વગર જાઓ તો ખ્યાલ આવ્યો? ઇન્ડિયા જાઓ ને આવા કોઈ
ઇટ ઓનલી હેપન્સ ઇન ઇન્ડિયાવાળા કાર્ય હોય ને, ઇટ ઓનલી હેપન્સ ઇન ઇન્ડિયા. એવી જે વસ્તુઓ છે ને એની લિસ્ટ કરવાની. તમે કરો ને લિસ્ટ શોપિંગનું, આ લાવવાનું, ઓલું લાવવાનું, પેલું લાવવાનું. એના બદલે આવું પણ એક નાનું લિસ્ટ બનાવો ને, આટલી વસ્તુ મને ઇન્ડિયામાં કરવી છે, જોવી છે, માણવી છે, ઓકે, વિચ હેપન્સ ઓનલી ઇન ઇન્ડિયા. તો એવી વસ્તુઓનું લિસ્ટ કરી, મે બી નોટ ઓલ એટ વન ટાઈમ, પણ વન બાય વન. આ વખતે ચલો મને દીક્ષા જોવી છે, હા, ફ્રોમ સ્ટાર્ટિંગ ટુ એન્ડ. બધાએ નહીં જોઈ હોય, આઈ એમ શ્યોર જોઈ છે, બધાએ નહીં જોઈએ. વોટ આઈ એમ સેઇંગ ઇઝ ધીસ ઇઝ વન ઓફ યોર થિંગ્સ કે મારે દીક્ષા લઉં નહીં તો કંઈ વાંધો નહીં, જોવું તો ખરો. અરે તમારા કોઈ વાર ટર્નિંગ પોઈન્ટ આવી જાય, કામ થઈ જાય, પછી આવું પ્રતિષ્ઠા જોવાની, બધાએ બધું ન કર્યું હોય તો અંજન શલાકાનું જે આ પૂર્વ તૈયારી છે એ જોવા જેવી છે. એક્સલન્ટ. પંચ કલ્યાણકની જે ઉજવણી છે એમાં આચાર્ય ભગવંતને અહીંયા આગળ જરીનો પેલો બાદલો હોય ને, એવા આચાર્ય ભગવંતને પણ દાગીના પહેરાવે જ્યારે અંજનની વિધિ કરવા જશે ને રાત્રે. વી ડોન્ટ સી હિમ ઓનલી, આપણને જોવા ના મળે. અને આ અંજન શલાકામાં આખા પંચ કલ્યાણકની ઉજવણી હોય. કોઈક અહીંયા હા, કે એ વખતે એમને ખૂબ જ અહીંયા મંત્રોચ્ચારથી બધું વાસિત કર્યું હોય અને એવા શુભ ભાવથી જાય કે એમને બાદલો એટલે કેવો કોઈ દાગીનો ના હોય, પણ આખા હાથને બધું આભૂષિત કરી અને પછી ભગવાનની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે. તો એમાં 54 કલ્યાણક, બધાને 5 કલ્યાણક તો ખબર છે ને બધાને. તો એ 54 કલ્યાણક કરે ને તો એ વખતે આખી કોઠી હોય, ચાંદીની કોઠી. એ કોઠીની અંદર એક પ્રતિમાજી મૂકી દે, એટલે ગર્ભમાં જાણે આવ્યા અને કોઠી પેક કરી કાઢે. પછી બીજે દિવસે જન્મ કલ્યાણક કરે ને એટલે કોઠીમાંથી બહાર કાઢે. અને જે પાર્ટિસિપન્ટ્સ હોય, માતા અને પિતા, જે માતા અને પિતા બને અને ઇન્દ્ર ઇન્દ્રાણી, એ લોકોના આખા અંજન શલાકાના જેટલા દાગીના હોય એ બધા મંત્રી કાઢે. મારા સાહેબ બધા મંત્રેલા જ પહેરાવે. કેટલા બધા કલાક એમને અહીંયા બેસવાનું હોય સ્ટેજ ઉપર. તો ન બાથરૂમ જવાય, ન કંઈ પણ રીતે બહાર ન નીકળાય, માટે પણ આખું બધું મંત્રેલું હોય. માતા પિતાનો બનવાનો પણ એક લાભો છે. પૈસો છે ને મળ્યો છે તો આવા કોઈ માર્ગમાં વાપરી જાઉં, વાપરે એમ થાય કે હું રહી ગયો એવું લાગવું જોઈએ કે આ બધી વસ્તુઓ મેં નથી કરી. તો એવી એક એક વસ્તુ જુદી જુદી આપણને વાનગીમાં ના લાગે, મેં તો આ રેસ્ટોરન્ટમાં નથી ગયા, અહીંયા આ મારે ચાખવાનું રહી ગયું છે ને આ મારે માણવાનું રહી ગયું છે, આ બધા જોઈ આવ્યા, હું રહી ગયો. તો એવી વસ્તુઓ જૈનમાં ધર્મમાં પણ એક લિસ્ટ બનાવો, મારાથી કશું રહી ન જવું જોઈએ. તો એમાં 54 કલ્યાણક, પછી જન્મ કલ્યાણક બહાર કાઢે, પછી એમાં પણ દીક્ષા કલ્યાણક. અહીં છે ને જે મૂર્તિ હોય ને એના ઉપર પેલો સોનેરી બાદલો હોય ને એ બાદલો અહીં ચીટકાડે અને પછી ભગવાનનો લોચ કરે. જે માતા હોય ને એ વાળ આપે ને ભગવાનની ઉપર એક વ્હાઈટ અંગલુષનું મૂકે, દેવદુષ્ય મૂકે ને ભગવાનને, તો આવું અંગલુષનું ક્રોસ કરીને મૂકે. આ બધું તો હું 4 શબ્દોમાં આઈ કેનોટ ઇવન ટોક અબાઉટ વોટ ઇટ ઇઝ. પછી કેવળ જ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક, આ 5 કલ્યાણકની જે ઉજવણી થાય, નિર્વાણ કલ્યાણક થઈ જાય, હા, આખો ડ્રામા જેવું ડ્રામા હોય, રાત્રે અંજન શલાકા થાય. 5 કલ્યાણક ઉજવ્યા. હવે મોસાળું આવે અંદર, મામેરું આવે, પછી કેટલી બધી એની અંદર મોસાળામાં તો કેટલું બધું વહેંચણી કરે, ફઈ નામ પાડે, નામકરણ, બધી સરસ માણવા જેવી વસ્તુ છે. તો હવે રાતના એ અંજન વિધિ કરે લગભગ અડધી રાત્રે, ત્યારે કોઈ શ્રાવકોને અંદર જવા ના દે. અને એમાં પ્રાણ પ્રતિષ્ઠા કહેવાય છે. અંજન શલાકાનું બીજું નામ છે પ્રાણ પ્રતિષ્ઠા. પ્રતિષ્ઠા જુદું ને પ્રાણ પ્રતિષ્ઠા જુદું. પ્રતિષ્ઠા ઇઝ વોટ વી ડુ. પ્રાણ પ્રતિષ્ઠા કોણ કરે છે? આચાર્ય ભગવાન. એટલે અંજન, પ્રાણ પ્રતિષ્ઠા ઇઝ ઇક્વલ ટુ અંજન. બરાબર? તો એ અંજન કરે ત્યારે ભગવાનની અંદર પ્રાણ આવે છે, પ્રવેશે છે. અને આપણા પાલિતાણાના દાદા જ્યારે એમની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે કે છે પ્રતિમાજીએ 7 વાર શ્વાસોશ્વાસ લીધા. શ્વાસોશ્વાસ લિટરલી લોકોએ જે ત્યાં આચાર્ય ભગવંતો હતા એ બધાએ નિહાળ્યા
માટે તો આ પ્રતિમાજી ખંડિત થયા છે ને, ખબર છે ખંડિત? નાસિકાથી ખંડિત છે. પેલા ઔરંગઝેબે આવીને તલવારનો ઘા પગ ઉપર કર્યો છે, જોયો છે? ડાબા પગે સોનાનો પટ્ટો છે, જોયો છે? ના, ઢાંકેલું શું કામ હોય? પ્રક્ષાળમાં તો જોવા મળે કે નહીં? ખુલ્લા અંગે, ખુલ્લા અંગે તમે જ્યારે પ્રક્ષાળ કરો ત્યારે તમે જોયું હોય ને, તો તમે જો ફોટામાં તો જોજો, ડોન્ટ ડિફેન્ડ. ફોટામાં તો દર્શન થાય ને, આપણે જોતા નથી. ભગવાનના દર્શન કરવા જઈએ, બહાર નીકળીએ, પૂછીએ કે ભગવાનને મુગટ હતો કે નહોતો, તો ખબર નથી. પરિકર હતું કે નહોતું, ખબર નથી. ભગવાનને આંગી કયા શેની થયેલી, કેસરની હતી, શેની હતી, કેવી જુદી જુદી આંગી થાય. કોઈને બહાર આવીને બે પ્રશ્ન પૂછો તો ખબર નથી. તો આ શ્વાસોશ્વાસ શેનાથી થયા? અંજન શલાકા. હજી એક સરસ વાત, જેવી અંજન શલાકા થાય ને ત્યારે સામે ઘણીવાર અરીસો મૂકે, અને એટલું બધું પાવર, તેજ એ ભગવાનની પ્રતિમાજીમાંથી નીકળે કે અરીસો બ્રેક થઈ જાય, તૂટી જાય. અને આ અંજન શલાકા થયા પછી રોજ પૂજા કરવી પડે, પછી ના મુકાય એક પણ દિવસ. અને આરતી, સાંજે આરતી. આ આપના અહીંયા તો 18 અભિષેક છે, તેમ છતાં અહીંયા સચવાતું હોય છે, રાઈટ? રોજ પૂજા થાય છે લગભગ, ઓલમોસ્ટ. અને આ બધું પણ આ અંજનમાં તો ઇઝ અ મસ્ટ. ખરા ભગવાન જો દેવ તત્વ આ દેશમાં, દેવ તત્વ આ દેશમાં કેવું છે? દુર્લભ હતું અત્યાર સુધી, હતું. દેવ અને ગુરુ બંને નહોતા. ગુરુ તો આવવાના જ નથી, પણ હવે તમે દેવ તત્વ લઈ આવ્યા છો બે ઠેકાણે, ઈસ્ટ કોસ્ટ એન્ડ વેસ્ટ કોસ્ટ, બે બાજુ આવી ગયું. જાણે આખા અમેરિકામાં આવી ગયું. ઈસ્ટ કોસ્ટમાં ક્યાં છે? ન્યુયોર્કમાં. અને વેસ્ટમાં બેઉમાં આવી ગયું છે. ને હવે આગળ આગળ બધા લાવશે, ચોક્કસ લાવશે, કારણ કે એના બેનિફિટ્સ જ ઘણા છે. કે જેટલા પ્રતિમાજીના તમે સ્ટેચ્યુને કરો અને તમે આ અંજનવાળા પ્રતિમાજીને કરો, એમાં આસમાન જમીનનો ફરક છે. દેરાસરમાં ઘીના દીવા હોય, ખબર છે? એ ઘીના દીવા જે હોય, બાય ધ વે ઘી વાત આવી, તમારે અહીંયા બટરનું ઘી છે? હા, બટરનું છે? પ્રમોદાબેનને ખબર હોઈ શકે, કારણ કે ઘણા ઘી ચડાવે છે. તો અત્યારના આ સમયે હું જાહેર કરવા ઈચ્છું છું કે બટરનું ઘી અહીંયા ન ચડાવાય. હવે એનું કારણ શું? એક જણ પૂછતું હતું, બટરનું પણ ઘી જ છે, અમૂલ પણ એ જ કરે છે. દેર ઇઝ અ લોજિકલ રીઝનિંગ. જેને સમજવું હોય, પ્લીઝ મીટ મી, આઈ વિલ ટેલ યુ કે વોટ ઇઝ ધ ડિફરન્સ. બટરનું ઘી ખવાય તો નહીં જ, પણ દેરાસરમાં ભૂલે ચૂકે લાવશો. અહીંયા આગળ કયું જોઈએ? શુદ્ધ તમારું સાગરનું કે અમૂલ કે જે ઇન્ડિયાનું ઘી હોય ને એ. ટાઈમ નથી, નહીંતર હું તો બધાને જ સમજાવતી કે શું ફરક છે. તમે કહેશો તો આપણો ટોપિક પૂરા થયા પછી આઈ વિલ લાઈક ટુ ટોક અબાઉટ ધીસ ઘી ઇશ્યુ. હા, જરૂર છે. ભાઈઓને ખબર ના હોય, પણ બહેનોને આઈ વુડ લવ ટુ ટોક અબાઉટ ઇટ, પણ આઈ નીડ એટલીસ્ટ 5-10 મિનિટ્સ ટુ ડુ સો. તો ઘી આપણે વાત હતી, તો દેરાસરમાં જે ઘીના દીવા હોય, તો એમાં સમ્યક જ્ઞાનનો પ્રકાશ છે. ને ઘંટ જે વગાડો છો, હા, ઘંટ વગાડો છે એ શું છે? રણકો છે. કે હવે હું બહાર જાઉં છું તો એમાં શું થાય કે મારી અંદર પણ એક ગુંજારવ રહ્યા કરે. અમદાવાદમાં બહાર ઓટલા હોય, ખબર છે? ત્યાં બેસે લોકો, અને બાર નૌકાર ગણે. તો એ ઓટલામાં બેસવાનું કારણ ખબર છે? હવે મારા પગ ભારે થઈ ગયા છે, મારે ઘરે જવું નથી. બોલાવો, ભાવ હોય છે, ઘરે જવાની ઉતાવળ હોય છે. બેસવાનું છે કઈ ભાવનાથી કે હવે મને જવું નથી, જવું પડે છે ને હું જઉં છું. તો એ 12 ઓટલા, 12 નૌકાર ગણવાના છે. અને એવા આ જીન મંદિરમાંથી આપણે પામીને ક્યારે જીન